જામનગરમાં 12 લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાએ શુભ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। રણજીતનગર ખાતે ઇન્ડિયા ગઠબંધન કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। બાદમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી ફોર્મ ભરવામાં આવ્યું હતું અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા, પૂર્વ સાંસદ વિક્રમ માડમ, માજી ધારાસભ્ય પ્રવીણ મુછડિયા, ધારાસભ્ય લલિત કગથરા સહિતના આગેવાનો આ સભામાં હાજર રહ્યા હતા। આ તકે કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવિયાએ 1 લાખ મતથી ચૂંટણી જીતવાનો દાવો કર્યો હતો અને રાજપૂત આંદોલનથી કોંગ્રેસને ફાયદો થશે તેમ જણાવ્યું હતું। પત્રક નોંધાવી રહ્યો છે। પ્રજા વચ્ચે આજે બધાને ખબર છે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે, પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે। આજે ગરીબી, બેકારી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી છવાઈ રહ્યો છે। આજે વાત કરીએ શિક્ષણની તો શિક્ષણની અંદર પણ ઘણા પ્રશ્નો છે, આરોગ્યલક્ષી આજે સુવિધાઓ નથી મળતી, અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલી છે જનતા। જનતાનો પૂરેપૂરો સાથ સહકાર છે અને પૂરેપૂરો વિશ્વાસ આપ્યો છે, ત્યારે જ આજે અમે ઉમેદવારી પત્ર નોંધાવી। ઓછામાં ઓછા 100 થી 1 લાખથી 1.5 લાખની આસપાસ અમે જીતી ચૂક્યા છે। હવાવાળા તો જાય છે પણ એની સાથે જનતા અને મતદારો જતા નથી। મતદારો અમારી સાથે છે અને સાથે જ રહેવાના। 100% ક્ષત્રિય સમાજ વિશે ક્યાંક કોઈ એવા શબ્દો બોલી જતા હોય તો સમાજ એનાથી નારાજ થાય છે, પણ સમાજ તમામ સમાજ અમારી સાથે છે અને રહેવાના છે। અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે બીજી વખત હસમુખ પટેલે ઉમેદવારી નોંધાવી છે। ફોર્મ ભર્યા બાદ તેમણે 7